ડોક્ટર મોહનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેનું સ્વાગત કરવાનું છે. આપના દ્વારા યોગ્ય વ્યક્તિ દ્વારા દેશમાં જશે આ પ્રાકૃતિક જે સંપદા છે એમનાથી આપણે સ્વાગત કરીએ. સાથે હું પ્રભુલાલભાઈ માતાને કહું કે મોહનભાઈનું સાલ જોડે પણ સ્વાગત કરું. સાહેબ કે સાલ લેતા નથી, ઓળતા નથી. આપણે આગ્રહ અમારા જલધારા સંઘ માટે આપ અમારી ફરજ છે. યુનેસ્કોની અંદર સ્થાન આપવામાં આવે. રોડ કનેક્ટિવિટીની વાત આવે તો ગઢોળી સાંતલપુર આપણે ઘણી વખત પેપરમાં વાંચ્યું છે, પરંતુ એ પણ કાર્યાન્વિત થાય, લગભગ કોટેશ્વર સુધી પહોંચાડવાની જેની નેમ હોય. આ બધા નામો નથી, આ બધા કામો છે જે દીપકભાઈના સૂઝબૂઝથી, કોઠાસૂઝથી અને એમને જે કંઈ ટેકનોલોજીની મદદથી આ બધું સાબિત કરીને જ્યારે કામો કર્યા છે, તો એવા દીપકભાઈ વોરા સાહેબ આપણી વચ્ચે છે, કચ્છના સપૂત છે અને જાહેરમાં ક્યાંય આવતા નથી, પરંતુ આપણું આજે એ પણ સૌભાગ્ય છે કે આજે એમણે આપણી લાગણીઓ સ્વીકારવા માટે સમય આપ્યો છે. તો આપણે એમનું સન્માન કરીએ. કાર્યક્રમને અંતિમ દોર તરફ લઈ જતા હું અધ્યક્ષ ઉદ્બોધન માટે માનનીય પ્રપતિશ્રીને વિનંતી કરીશ. નમસ્કાર. મંચસ્થ હમણાં જ જેમને રજા લીધી એવા મનસુખભાઈ સુવાગિયાજી, દીપકભાઈ એ ટેકનોલોજીના માણસ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં જેમને બફે ડોક્ટરેટની ડિગ્રી લીધી છે, એવા જે સતત મેં જોયા છે એમને કે કચ્છના પાણી વિશે ચિંતા કરતા હોય. માત્ર પાણીની ચિંતા ન કરે, પણ પાણીની સાથે કચ્છના વિકાસ અને એમાં પણ ખાસ કરીને શિક્ષણ ઉપર ઘણી ચિંતાઓ એ કરી રહ્યા છે. અને મારી જોડે જ્યારે વાત થાય ત્યારે કે આપણે યુનિવર્સિટીમાં કેવા પ્રકારના કોર્સ કરવા, કઈ રીતે આગળ વધવું, આવી સતત ચિંતા કરતા એવા દીપકભાઈનું આજે જે સન્માન થયું, એ સન્માનમાં જે હકદાર જે છે ખરેખર એ કેશુભાઈ અને એમના મિત્ર, એ બંને છેલ્લા લગભગ 20 દિવસથી સતત પ્રયત્નો કરતા હતા. અને મને કાયમ કહે કે સાહેબ આપણે આ કાર્યક્રમ કરવો છે, ક્યાં કરીશું. મેં કહ્યું આ યુનિવર્સિટીનું કામ એ માત્ર એમ કહી શકાય કે ડિગ્રી આપવા માટે સીમિત નથી, પરંતુ સામાજિક પ્રશ્નોને ઉકેલવા માટે પણ આ યુનિવર્સિટીઓએ કામ કરવાનું છે. અને એટલા માટે જ એમને કહ્યું કે તમે કોઈ પણ કાર્યક્રમ જ્યારે કરવો હોય, સામાજિક વિકાસ માટેનો હોય, સામાજિક ઉત્થાન માટેનો હોય, પછી સામાજિક કોઈ પણ પ્રશ્ન ઉપર પણ જો ચર્ચાઓ કરવી હોય તો આ મંચ તમારા માટે જ છે. કારણ કે યુનિવર્સિટી એ માત્ર કોકની એમ કહી શકાય કે મિલકત નથી. આ યુનિવર્સિટી એ સરકારની છે અને સરકારના નાણાંનો સદુપયોગ કરવા માટે એક સામાજિક જે જવાબદારી બને છે. અને એમાં આ યુનિવર્સિટી પોતાનું જેટલું યોગદાન આપી શકે એટલું ઓછું છે. અને આજે આ કાર્યક્રમ જે થયો એમાં કચ્છના સૌથી અગત્યનો પ્રશ્ન એવા પાણીના પ્રશ્નની જે ચર્ચાઓ થઈ અને મનસુખભાઈએ જે વાત કરી, અને ખરેખર તો મેં બહુ અડધા ટાઈમ માટે સાંભળ્યા, કારણ કે આજે ઉપરાંત આપણી 3 કાર્યક્રમો એક સાથે પેરેલલ ગોઠવાયેલા છે કચ્છ યુનિવર્સિટીના. કારણ કે એક કાર્યક્રમ હતો ટાઉન હોલમાં, બીજો આપણે અહીંયા કાર્યક્રમ, અને ત્રીજો કાર્યક્રમ અત્યારે અષાઢી બીજનો એ અમારો સાહિત્ય અકાદમી સાથેનો એ ચાલી જ રહ્યો છે. અત્યારે ફોન ઉપર ફોન આવી રહ્યા છે. પણ મેં એમને કહ્યું કે અગત્યની બાબત એ પાણી ઉપરની છે. આજે કદાચ હું એ કાર્યક્રમમાં ન જઈ શકું તો મને બહુ દુઃખ નહીં થાય, પરંતુ આ કાર્યક્રમની અંદર હાજર રહેવું ખૂબ જરૂરી હતું. અને એટલે જ મને વિશેષ આનંદ છે કે જે મનસુખભાઈએ વાત કરી કે એક તળપદી ભાષાની અંદર
એક એમ કહેવાય ને 11 ધોરણ ભણેલું વ્યક્તિ એ કેટલું ઊંડું વિચારી શકે છે. એ ભણેલા કરતા ગણેલાના આજે ગણતર કરવું એ સૌથી અગત્યનું છે. અને ગણતરમાંથી એમને જે ટેકનોલોજીકલ આખું જે એમ કહ્યું કે કઈ રીતે ઝાડ ઉગાડી શકાય, એક સામાન્ય ઉદાહરણ, અને આપણી પરંપરાગત જાતોને કઈ રીતે જીવિત રાખી શકાય એની એક ચિંતા કરનારો વ્યક્તિ કે જેને એમ કહ્યું કે ભાઈ જે રીતે ચોટીલામાં પાણીના સંગ્રહ માટે સરકારી ધોરણે જે આ તળાવોનું બાંધકામ થાય અને જેની અંદર એક ટીપુય ભેગું ના થઈ શકે, અને આવા અભણ વ્યક્તિઓ દ્વારા એમ કહેવાય જલ શક્તિ એક એમનું પોતાનું અભિયાન, કારણ કે મનસુખભાઈ સુવાગિયાને આપણે પહેલી વાર સાંભળ્યા, પરંતુ એમના વાતો ઘણી સાંભળી, એમના યુટ્યુબ ઉપરના લેક્ચર્સ પણ ઘણા જોયા છે. અને મથુરભાઈ સવાણી અને મનસુખભાઈ સુવાગિયાએ ભેગા થઈને જે રીતે સૌરાષ્ટ્રમાં જળ માટેનું કાર્ય કર્યું, અને એવું જ કાર્ય અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છ માટે એ દીપકભાઈ કરી રહ્યા છે. અને દીપકભાઈની જે ઈચ્છા છે, મેં ટપ્પર ડેમ પર હું પણ વિઝિટ કરી આવ્યો, એમના આમંત્રણને માન આપીને હું ગયો હતો કે સાહેબ મારે જોવા તો આવું છે ટપ્પર ડેમ. ત્યારે મને એમ લાગ્યું કે હું અમેરિકાના એમ કે શિકાગોના તળાવ ઉપર ઊભો છું શું આપણે જોઈએ. સરોવર ત્યારે ખ્યાલ આવે જ્યારે આપણે જઈએ ત્યાં, દાખલા તરીકે શિકાગોમાં, તો એ તળાવના કિનારે ઉભા રહીએ અને પગ બોળીએ, અને એ વખતે આમાં એની કોઈ આગળ એમ કહી શકાય ને કે એની કોઈ લિમિટ જ ના હોય, એટલે એનો બીજો કિનારો જોવા ના મળે. જ્યારે હું કેનેડામાં પણ મેં જોયું, ટોરેન્ટોના જે તળાવ જે છે એનો બીજો કિનારો જ ના દેખાય આપણને, અને એટલા બધા પાણીનું જે લોકોએ સિંચન કર્યું છે એવું આ ટપ્પર ડેમની અંદર જ્યારે મેં જોયું અને ત્યાંના ફોટા પાડીને મેં મારા દીકરાને પણ મોકલ્યા, ત્યારે એને કહ્યું પપ્પા આ કચ્છ છે. અને અમેરિકામાં એ બેઠો એટલે મને પૂછ્યું કે પપ્પા એમ કે આ કચ્છ છે? મેં કહ્યું હા બેટા કચ્છ છે. અને એનો પણ કચ્છના એ ટપ્પર ડેમ ઉપરના જે સૂર્યોદય, અરે સોરી સૂર્યાસ્ત, એ સૂર્યાસ્ત જોવાની જે મજા, અને ત્યાં જે પક્ષીઓ ઉડતા હોય અને અંદર પાણીમાં તરતા હોય, એ આખી જે આજે ટપ્પર ડેમની જે આમ કહેવાય ને કે સુંદરતા જે છે એ આજે ખરેખર એ દીપકભાઈને આભારી છે. અને દીપકભાઈએ જે કાર્ય કર્યું છે, અને અત્યારે જે વાત કરી કે 2030 સુધીમાં આપણે લખપત સુધી પાણી લઈ જવું સામાન્ય બાબત નથી. 521 કરોડ રૂપિયા પાસ કર, અમે તો આપી જઈએ 1 કરોડ પાસ કરાવ સાહેબ. શિક્ષણ માટે 1 કરોડ પાસ કરાવ અમે આપી જઈએ. હમણાં જ એની ચર્ચા કરીને આવ્યો. એટલે આજે વિચાર કરો કે એક શબ્દ ઉપર અને એક પ્રભાવ, વ્યક્તિનો પ્રભાવ, કે આ કામ કોના માટે કરવું છે, એમના પોતાના માટે નથી. એમની ઇન્ડસ્ટ્રીઝમાં તો એવા આખી દુનિયાની અંદર રાજ કરી શકે એમ છે, કારણ કે આ 21મી સદી એ જ્ઞાનની સદી, અને એમાંય પાછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સદી, અને એના જ્યારે એક્સપર્ટ આપણી પાસે હોય. અને એક સરસ વાત કરી કે કચ્છના લોકોને કાંઈ પડી નથી એટલે સરસ કામ થાય છે. બહુ સાચી વાત છે, કારણ કે હું 4 દશકા બહાર રહીને આવ્યો ને એટલે મને ખબર પડે કે અહીંયા કોઈને કશું પડી નથી, જે કરવું હોય એ કરો, જલસા કરો. અને પછી આવે કે આ કરવાનું બાકી રહી ગયું, પણ એ તો થઈ ગયું. અને એવી જે પ્રક્રિયામાં આજે જોડાયેલા છે એવા ખરેખર બંને મિત્રો, એટલે આમ તો મિત્રો જ કહેવાય, એ બંને મિત્રોને જે મજા આવી, કારણ કે 61 વર્ષના મનસુખભાઈ સુવાગિયા, હું 61 વર્ષનો છું, એટલે દીપકભાઈ તો અમારાથી જુનિયર છે. અમારા જે મિત્રો એમને જુનિયર મિત્ર બનાવવામાં રસ છે, કારણ કે શિક્ષકમાં એક વસ્તુ સૌથી અગત્યની હોય, કારણ કે શિક્ષક હંમેશા મોટો હોય, વિદ્યાર્થી હંમેશા નાના હોય, અને એમની સાથે જ્યારે ઇન્ટરલિંકેજીસ થાય અને એમના પ્રશ્નો અમને ખુલ્લેઆમ કે, અને એના ઉકેલવા માટેની અમારે જોડે જે રસ્તા શોધતા હોય, કારણ કે તમે પાણીના રસ્તા શોધો, અમે એમના વાસ્તવિક જીવનના રસ્તા શોધીએ, કારણ કે અમારે એમાંથી પાછા એમને આપઘાતમાંથી બહાર લાવવાના, કારણ કે અત્યારે સેન્સિટિવ થઈ ગયા બધા. અમે એની ચિંતા કરીએ કે આ ક્યારેક મરી ના જાય, સામે ક્યારે લટકી જાય ખબર નથી પડતી. અને એ પરિસ્થિતિમાં પણ આપણે બધાએ જે પ્રશ્નો ઉકેલવા માટે અહીંયા ભેગા થયા. આજે અષાઢ પ્રથમ દિવસ છે, અષાઢ મહિનાનો, અને આવતીકાલે આપણું કચ્છી નવું વર્ષ છે. તો આ નવા વર્ષ નિમિત્તે પણ આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ, ત્યારે એટલા હોશભેર કચ્છિયત જે છે આપણી. અને બહુ સરસ વાત કરી કે કચ્છના બોર્ડર ઉપરના ગામડાઓની ચિંતા કરવાની જરૂર છે. દરેક જણે નક્કી કરી લીધું છે કયું ખેતર આપણું છે. આપણે બધાએ પાછું આવવું પડશે, અને 2 વસ્તુ, પાણી હશે ને શિક્ષણ હશે, તો હું નથી માનતો કોઈ માઇગ્રેશન કરવું પડશે. અને એ માઇગ્રેશન અટકાવવા માટે
આપણે બધાએ જેટલું થાય એટલું કરવાનું છે. અને એટલે જ અમે તો એક્સટેન્શન સેન્ટરો, જેમ તમે પાણીના એક્સટેન્શન સેન્ટરો કરો એમ અમે શિક્ષણના એક્સટેન્શન સેન્ટરો કરીએ છીએ. પાંદરોમાં પણ આપણે ખોલીએ, ગઢસીસામાં કરીએ. આ બાજુ હમણાં જ મેં મુસ્લિમોનું હતું, હમણાં જ એક અધિવેશન બહુ મોટું કચ્છમાં પહેલી વખત મુસ્લિમોએ ઇનામ વિતરણ પ્રોગ્રામ કર્યો. સુન્ની મુસ્લિમોનો આજે પ્રોગ્રામ હતો, હું હમણાં જ ગયો હતો. હા, એટલે મેં એમને કહ્યું કે ચિંતા તમારે કરવાની છે, શિક્ષણ વધારો. બરાબર. અને એ પણ શિક્ષણ જો નહીં વધારો તો કાલે આ બધી બોર્ડરો સીલ કરવાનો વારો આવશે. અફઘાનિસ્તાનને આપણે બહુ દૂર નથી જોતા, એટલે એમાં પણ શિક્ષણને આજે આપણે ભૂખ ઊભી કરવાની જરૂર છે. અને એના પણ આપણે પ્રયત્નો કચ્છ યુનિવર્સિટી દ્વારા કરી રહ્યા છીએ. અને એટલે જ ખાવડામાં આપણે એક્સટેન્શન સેન્ટર કર્યું, અને એમાં ખાસ કરીને મુસ્લિમ દીકરીઓને પણ, અને એની ચિંતા આપણે અત્યારે કરી રહ્યા છીએ. એટલે કચ્છ યુનિવર્સિટી એટલે શિક્ષણ અને પાણી માટે આજે દીપકભાઈ હોય અને પર્યાવરણ માટેની ચિંતા કરતા એ મનસુખભાઈ સુવાગિયા જેવા વ્યક્તિ હોય, આપણા દેશી પાછા આપણા એમ કહેવાય ને પાછું એમ કે કુદરત તરફ પાછળ જવાની પ્રક્રિયામાં જે રીતે બધા જોડાયેલા છે. અને આપણા બધા જે કંઈ અહીંયા મિત્રો હાજર છે, નડિયાદ પણ કેટલાક મિત્રો મળ્યા હતા અને અહીંયા પણ એ મિત્રો હાજર છે. એમને વિનંતી કરું કે આપણે બધાએ ભેગા થઈ અને કચ્છના પાણીના અભાવે આપણે જે લોકો બહાર ગયા, એ વખતે શિક્ષણ માટે નહોતા ગયા, અમારા બાપુજીને બધા જે ગયા એ પાણીના માટે ગયા હતા. કારણ કે એ વખતે આપણે એમ કહી શકીએ કે કુવાઓ જ હતા અને સરફેસ વોટર હતું. આ બે જ પ્રકારના પાણીના આપણી પાસે સ્ત્રોત હતા. એ પાણીના અભાવના લીધે અમારા બાપુજી એ વખતે બહાર જવું પડ્યું. હવે ફરી પાછું આપણે એ સમય આવ્યો છે કે આપણે આજે કચ્છને ફરી પાછું ઇઝરાયલ બનાવીએ, અને એ ઇઝરાયલ બનાવવા માટે આપણે બધાએ પ્રયત્નો કરવાના છે. અને આપ સૌનો ફરીથી પુનઃ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આમાં આમંત્રણને માન આપીને આપ સૌ વધાર્યા. ખરેખર કેશુભાઈએ અને પ્રભુભાઈએ ખૂબ મહેનત કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. હું જોતો હતો કે એમને જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, એટલે વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ એમને ઇન્વિટેશન ને બધું, પણ કેશુભાઈ શરૂઆત જે થાય ને એ બહુ ઓછા માણસોથી થાય ને તો સારી થાય. ઓછા આપણી પાસે વ્યક્તિઓ છે ને તો એની સારું આપણે કામ કરી શકીશું. કારણ કે ગામમાં એક વ્યક્તિ કે પટેલનું ઉત્તમ ઉદાહરણ છે. પરમ દિવસે સવારમાં અમે એમને જ્યારે મળવા ગયા ત્યારે એમને જે સરસ વાત કરી કે પોતે ભલે આફ્રિકામાં છે, ખરા એમની પાછળની પેઢી કદાચ પાછી નથી આવવાની અહીંયા, કારણ કે વેલ સેટલ છે ત્યાં. પણ એ વ્યક્તિ જુઓ તમે કે આજે ગામની અંદર 7 તળાવો બનાવે અને પાણીને પણ ડિસ્ટિલ, કારણ કે દરેક ગામમાં બધાને આરો પાણી આપવાનું હોય. અને એટીએમની જે વાત કરી આપણે એ જોઈ. અને આ જો બીજી વસ્તુ સૌથી અગત્યની એમની મુખેથી જે સાંભળીએ કે સ્પોર્ટ્સ એ બહુ સૌથી અગત્યનું છે. આપણે ઘરમાં જ આખો દિવસ મોબાઈલમાં ને એમાં બેસી રહ્યા. એમણે પોતે એક સામત્રા ગામની અંદર સરસ ગ્રાઉન્ડ બનાવ્યું છે, અને એ ગ્રાઉન્ડમાં બાળકો તૈયાર થાય. કારણ કે આપણે ગમે એટલા એમ કહીએ હોશિયાર રહીએ, પણ ઊભા રહેવાની જો તાકાત નહીં હોય તો આપણે શું કરીશું? એટલે ગ્રાઉન્ડ ઉપર આપણે જે આવનારી પેઢીઓને તૈયાર કરવા માટેની ચિંતા એ કે પટેલ સાહેબે કરી. અને એની સાથે મને એક જે વાત કરી એ સૌથી અગત્યની હતી કે અમે તો એમ કે હોસ્પિટલ તો બનાવી દીધી, પણ અમારું મેનેજમેન્ટ એવું કહે છે કે હવે અમારે મેડિકલ કોલેજ બનાવી છે. શું સાહેબ એમ કે બનાવવી કે નહીં એમ? એટલે મેં કહ્યું સાહેબ 100% બનાવવી જોઈએ. બનાવવાની એટલા માટે જરૂર છે કે કચ્છમાં આરોગ્ય અને શિક્ષણ એ સૌથી અગત્યનું છે. આપણે આપણી પાસે જીકે જનરલ હોસ્પિટલ હતી, પણ એ પ્રાઇવેટમાં ગઈ પછી એનું જે એક્સપેન્ડિચર છે એટલું બધું વધી ગયું. તો આપણે એના કારણે અત્યારે જે આપણી આ લેવા પાટીદારની જે હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં ઓવરબર્ડન છે, અને એના માટે કે પટેલ હોસ્પિટલ શરૂ થઈ. હવે એમાં આપણને ડોક્ટરોની જરૂર પડશે લોકલ લેવલે, અને એ ડોક્ટર ઊભા કરવા જો બહારથી લાવશું તો એ તો સ્ટેપિંગ સ્ટોન તરીકે અહીંયા ઉપયોગ થશે. એ 2-3 વર્ષ રહેશે ને પાછા જતા રહેશે જ્યાં હતા ત્યાં. તો કચ્છના જ છોકરાઓ અહીંયા મેડિકલમાં ભણે, અને એ જ છોકરાઓનો ઉપયોગ કે આ મેડિકલ કોલેજમાં થાય તો હું એમ માનું છું કે કચ્છમાં દરેક રીતે સમૃદ્ધિ આપણે લાવી શકીએ એમ છીએ. એટલે એજ્યુકેશન, હેલ્થ અને વોટર એ સૌથી અગત્યનું છે, અને એમાં આપણા બધાએ કામ કરવાનું છે. તો પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આભાર સાહેબ. કાર્યક્રમના અંતિમ દોર તરફ જઈએ. આભાર વિધિ માટે હું
મેઘજીભાઈ ભુડિયાને વિનંતી કરીશ. મેઘજીભાઈ ભુડિયા. સૌ પ્રથમ તો આપ સૌને આભાર વિધિ માટે તો મારે પણ ખ્યાલ નતો, પણ છતાંય આભાર વિધિ માટે બે શબ્દ બોલી શકું. મંચસ્થ સર્વે મહાનુભાવો અને આપ સર્વે જે જળ ક્રાંતિ માટે જે આપણે સૌ ભેગા થયા છે એ બદલ આપ સૌને આભાર. અને એના વિશે હવે આમાં તો મહાનુભાવો જે શબ્દ બોલ્યા બે શબ્દ મારે એક વાર પણ બોલું એના પહેલા વૃક્ષારોપણ માટે જે વાત કરી અત્યારે પર્યાવરણ માટે એક વ્યક્તિનું એક વૃક્ષ વાવવા માટે કે હું મારું વૃક્ષ છે ને હું મારું પાણી હું પાઉં પાંચું મારી જવાબદારી. ખરેખર છે ને આપણે જો એ બેજ ઉપર જશું ને તો આપણે કચ્છને 5 વર્ષની અંદર નંદનવન બનાવી શકીએ. ખરેખર એક જ વ્યક્તિ જો ધારે કે મારે હું તમને કહું આજે હું ભૂજ જતો ને મારે જે રસ્તામાં મારું વૃક્ષ આવતો આ વૃક્ષ મારું છે આ વૃક્ષ મારું છે એવું જો આપણે મનમાં ધ્યેય લઈને કરશું ને તો ખરેખર છે ને આપણે 5 વર્ષ કે અંદર આપણે નંદનવન બનાવી શકીએ. અને વૃક્ષ હશે તો આપણે હશું. પાણીની વાત તો થઈ, પાણી તો આવતા 10 વર્ષમાં જો આ જળ સંચય નહીં થાય તો આપણે પાણી પીવા માટે આપણે વલખા મારશું. જેમ ભાઈ સાહેબે વાત કરી કે અમે પાણી વગર અમે વિદેશ ગયા બહાર ગયા ગમે ત્યાં, પણ એવી રીતે શિક્ષણ એમ સાહેબે વાત કરી કે શિક્ષણ વગર અને પાણી વગર આપણે પોટેરિયાની વાત થઈ, અભ્યાસની વાત થઈ, આરોગ્યની વાત થઈ અને અત્યારે વૃક્ષારોપણ માટે જે વાત થાય એ આપણે સૌ સાથે મળીને જો કરીએ તો આપણે નંદનવન બનાવી શકીએ. અને વિશેષ આ પ્રોગ્રામમાં કૃષ્ણભાઈએ જે મહેનત કરી ખરેખર એને આભાર અભિનંદન છે કે જે આ નાના ટૂંકા ગાળામાં સાહેબે મારા ઘરે તે આવ્યા હતા. મને આવી કાંઈ વાંધો નથી, હું તો તમારી સાથે છું, મને ગમે તે બોલાવશો હું તમારી સાથે આવીને રહીશ. પણ આજે આટલી મહેનત કરી અને એને જે ધન્યવાદ છે કે કેશુભાઈ સાહેબને માકણ સાહેબને કે ખરેખર છે બહુ મહેનત કરી એને એ બદલ આપ સૌનો આભાર. મને બોલવા માટે 2 શબ્દ આપ્યા આપ સૌનો આભાર. અભિનંદન ભારત માતા. કચ્છ યુનિવર્સિટીએ જ્યારે આ ઉપક્રમને વધાવી લીધો અને આ કાર્યક્રમની અંદર એમની ભાગીદારી રહી એ બદલ હું કચ્છ યુનિવર્સિટીના અને આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. દીપકભાઈ વોરા સાહેબ જે પ્રસિદ્ધિથી દૂર રહે છે પરંતુ આપણા આગ્રહને માન રાખીને એ પણ આવ્યા. મનસુખભાઈ સુહાગિયા કે જે જળ ક્રાંતિ વિશે પોતાની વાણી અસ્ખલિત આપી અને આપણે માર્ગદર્શન પૂરું પાડ્યું. ડૉક્ટર જી વિજયકુમાર ગાઈડ સંસ્થાના ડાયરેક્ટર અને અહીં પધારેલ સુરત, પૂના, અમદાવાદ, નડિયાદ એ સૌ સજ્જનોનો કે જેને કચ્છ પ્રત્યે ખરેખર પ્રેમ છે તો એ સૌ અને આપ સૌ અહીં જ્યારે પધાર્યા છો ત્યારે આપ સૌનો ફરીથી હૃદયપૂર્વક આભાર માની અને આજનો આ કાર્યક્રમ પૂરો જાહેર કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.